બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. મારે આજ વાત કરવી છે કે જે એ સહકવચની કરવી છે. આમ તો પહેલાં રાજા મહારાજાઓ અને જે સાધુ સંતો પાસે ઘણા પાસે કવચ તો હતા જ. કવચ એટલે એક પ્રકારની ઢાલ, પણ આ તો મંત્રોથી મંત્રી જે ઢાલ હોય એને જેવા તેવા અસ્ત્ર શસ્ત્ર કામ એની માઇલપા આપે નહીં. એનું મારણ જે હોય એ જ એનો નાશ કરી શકે, બીજાથી એનો નાશ ન થાય. એવા મારે 6 અસ્ત્રની વાત કરવી છે કે એ કોની કોની પાસે હતા. કે પ્રથમ તો ભીષ્મ પિતા પાસે. એટલે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એટલે એ એનું કવચ હતું. પણ એને સ્ત્રીની સામો હાથ નહીં ઉપાડવો, એટલા માટે શિખંડીને સામો રાખી દીધો અને શિખંડીની પાછળ રહી અને અર્જુને પ્રહાર કરી અને એને બાણ સૈયા ઉપર હુવરાવી દીધા. બીજું કોની પાસે હતું કે તો એ જ્યારે ભીષ્મ બાણસૈયા ઉપર લેટી ગયા અને ત્યાર પછી ગુરુ સેનાના સેનાધિપતિ બન્યા અને એને શંકા ગઈ કે દુર્યોધનનું હરણ કરી લે તો યુદ્ધ સમાપ્ત થઈ જાય. એટલે દુર્યોધનને એણે કવચ પહેરાવી દીધું, મંત્રોનું એવું કવચ પહેરાવ્યું કે જેનો કોઈ ભેદ ન કરી શકે, એને કોઈ છેદી ન શકે. એટલા માટે અને પણ અર્જુન અને જ્યારે દુર્યોધન હામહામાં આવ્યા અને અર્જુન એક પછી એક તીર ચલાવે છે પણ એની માઇલ પર એક પણ પ્રહાર થતો નથી. એવા 24 માર્યા તઈ કળાઈ ગયો અને કહે છે પ્રભુ આનું કારણ શું? અને ત્યારે કહે છે કે એને ગુરુ દ્રોણે એને અસ્ત્ર પહેરાવી દીધું છે, એટલે એ નહીં તું ભેદી એક અને મારે તને એ હું શીખવાડીશ, પણ અત્યારે નહીં થાય અને તારે એ કરવાનું છે પણ અત્યારે તારે નહીં થાય, હું તને શીખવાડી દઈશ. અને કૃષ્ણ ભગવાને એ ભેદ બતાવ્યો અને ત્યાર પછી અર્જુને એ અસ્ત્રનો જે તો એનો ભેદ કર્યો હતો. અને ત્યાર પછી ત્રીજું કોની પાસે હતું કે એ શસ્ત્ર, એટલે જે અભિમન્યુને અર્જુને એ અસ્ત્ર એટલું એવું પહેરેલું હતું કે એ એવું શીખવાડેલું હતું કે એને કોઈ પણ ભેદી શકે જ નહીં. એના બળ ઉપર તો અર્જુન નહોતો. અને જ્યારે કોઠા યુદ્ધ થયું અને કોઠા યુદ્ધની માઇલપા અભિમન્યુ ઉતર્યો અને 7 કોઠાની માઇલપા જાતતા પ્રવેશ કરતા આવડતું હતું, બહારું નીકળતા નહોતું આવડતું, પણ પોતાની પાસે જે કવચ છે એ કવચને હિસાબે અંદર ગયો અને એણે 8 મહારથીઓને પરાસ્ત કર્યા. અને ત્યારે કર્ણ ઘાયલ થયો અને કર્ણે કીધું કે હવે આ ગુરુ દ્રોણને કે આનું કારણ હું 8 મહારથીઓને આ એક ભાવ કરાવે છે કે ભાઈ એની પાસે અર્જુને આપેલું કવચ છે, કે તો એ કવચને ભેદવું હોય તો કે તો આપણે 2 થઈ, કારણ કે આપણે બેયની પાસે એક ગુરુએ આપેલી શિક્ષણ છે અને આપણે પરશુરામના 2 શિષ્ય છીએ અને આપણે 2 ભેગા થઈ અને જો આને ભેદીએ તો જ ભેદી શકાય. એટલે 2 ભેગા થઈ અને 2 મહારથીઓ ભેગા થયા અને એણે અભિમન્યુનો નાશ કર્યો. 4થું અસ્ત્ર કોની પાસે હતું કે એ તો આપ સર્વ કોઈ જાણો છો કે એ કર્ણ પાસે હતું. કર્ણ પાસે હતું એ તો જન્મતા અને અસ્ત્ર અને શસ્ત્ર 2 મળેલા હતા, કવચ અને કુંડળ 2 હતા. અને એ ઇન્દ્ર ભગવાને બ્રાહ્મણનું રૂપ લઈ અને ભિક્ષાની મહેલ પર માંગી લીધા હતા, એ આપ સર્વ જાણો છો. અને તે એટલા માટે અર્જુનનું મૃત્યુ થયું. આ વાત મહાભારતની માઇલપા ભીષ્મ પર્વની માઇલપા આનો પૂરો ઉલ્લેખ છે. તો 5મું અસ્ત્ર કોની પાસે હતું? 5મું એટલે કે એ અતિકાય પાસે હતું. અતિકાય કોણ? કે અતિકાય એટલે રાવણનો દીકરો, રાવણની બીજી પત્ની અને એનો દીકરો, એનું નામ અતિકાય હતું. અને એણે શિવજીની અથોક ભક્તિ કરી, શિવજી પ્રસન્ન થયા, અસ્ત્ર શસ્ત્રો આપ્યા, પણ આને સંતોષ ન થયો એટલે એણે બ્રહ્માજીનું આરાધના કર્યું અને બ્રહ્માએ એને બ્રહ્મસ્ત્ર કવચ પહેરાવી દીધું, એટલે એનો કોઈ ભેદી શકે નહીં. જ્યારે લક્ષ્મણ અને અતિકાય હામ આવ્યા અને લક્ષ્મણનું એક પણ શસ્ત્ર કામ આપતું નહોતું, તો એણે વિભીષણજીને પૂછ્યું કે આનું કારણ શું? કે ભાઈ એની પાસે બ્રહ્મે આપેલું કવચ છે
અને જો તું બ્રહ્મસ્ત માર તો જ એ કવચ ભેદાય, અને બ્રહ્મસ્ત મારી અને અતિકાયનું મૃત્યુ કર્યું, એને મારી નાખ્યું. એનું જે કવચ હતું એ કવચ તોડી નાખ્યું. ત્યાર પછી છઠ્ઠું કવચ કોની પણ હતું કે હતું નહીં પણ છે, એટલે કે હનુમાનજી મહારાજ પાસે કે એની પાસે કયું કવચ છે કે એની પાસે રામ નામનું કવચ છે. રામ નામનું કવચ છે. અને જ્યારે અયાતિ રાજાએ વિશ્વામિત્રનું અપમાન કર્યું અને ત્યારે વિશ્વામિત્ર ક્રોધાયમાન થયા અને રામચંદ્રજી ભગવાને પૂછ્યું કે પ્રભુ મહેશ્રી આપ કેમ ક્રોધાયમાન થયા? અને ત્યારે કહે છે કે કોઈ મહેશ્રીનું કે કોઈ પણ મહાઋષિ મુનિઓનું અપમાન કરે તો એનો શું જ સજા હોય કે ભાઈ તો એનો દેહદંડ જ હોય, એનું શરણ શીશ કાપી નાખવાનું હોય. તો કે આ અયાતિ રાજાએ મારું અપમાન કર્યું છે કે તો હું પ્રતિજ્ઞા કરું છું કે 3 દિવસની અંદર તમારા શરણોમાં એનું મસ્તક હશે. એ મારી પ્રતિજ્ઞા છે. અને રામચંદ્રજી પ્રતિજ્ઞા કરી એ વાત સાંભળી અને અયાતિને એમ થયું હવે આવું ક્યાં? અને એ ભાગે છે અને નારદજીને કહે છે કે તમે તો આવું જ કર્યું ને, કારણ કે નારદજીના કહેવાથી અપમાન કર્યું હતું. અને કહે છે કે હવે મારે ક્યાં જવું? નારદજી કહે છે રામની પાસેથી કોઈ બચાવી ન શકે. હવે તો એક ઉપાય છે કે જો અંજની માતાના ચરણોમાં વિયોધા અને માતા જો બચાવી લે તો, પણ એને કહેતો નહીં કે કોણ વાહે ભાઈ ક્યાં મહારાજા છે, તું તો શરણ લેજે. અને ત્યાં જઈને કહે છે કે માં મને ઉગારી લ્યો, હું તમારા શરણે આવ્યો છું અને એક રાજા મને મારવા મારી પાછળ આવ્યો છે, તો મને અભય આપો, મને તમારા શરણે રાખો, મને ઉગારી લ્યો, મને બચાવી લ્યો. અને માતા અંજનીએ કીધું કે કાંઈ વાંધો નહીં, કુટિયામાં વિયોધા. અહીંયા આશરો આપી દીધો અને કીધું અભયદાન આપી દીધું. પણ વિચાર કરે છે કે આની વાં કોણ રાજા છે, કોણ આવતો છે, અને આને ઉગારવો પડે, તો હવે મેં વસન દીધું છે તો મારે પાવવું પડે. એટલે એને કીધું કે હવે તો મારે મારા દીકરાને બોલાવવો પડે. એટલે હનુમાનજી મહારાજનું આહવાન કર્યું. હનુમાનજી મહારાજને બોલાવે છે, હનુમાનજી હનુમાનજી હનુમાનજી. આ બધું હનુમાનજીને આ અવાજ સંભળાણો અને કહે છે કારણ કે આ તો નીકળ્યા છે અયાતિ રાજાને ગોતવા માટે. રામ લક્ષ્મણ હનુમાનજી અને વિશ્વામિત્ર. અને ત્યારે કહે છે કે આ મા યાદ કરે છે કે તો માતૃશ્રીના શરણમાં પહેલાં યોધા અને ત્યાં માતૃની સેવા કરો. માતૃ સેવા એ પ્રથમ છે, માટે માતાની સેવામાં જાઓ અને એની આજ્ઞાનું પાલન કરો. અમે તો અયાતિને ગોતી લેવું એમ કરી અને હનુમાનજીને મોકલે છે. મા અંજનીના શરણે છે અને કહે છે કે બોલો માં આજ્ઞા કરો. અને ત્યારે માતા કહે છે કે અહીંયા એક રાજા આવ્યો છે, એની પાછળ કોઈ બીજો રાજા એને મારવા માટે પીડ્યો છે, તો મેં એને અભય દીધું છે, એને ઉગારવાનો છે, અને હવે તારી જવાબદારી છે. હું તને આજ્ઞા કરું છું કે આ રાજાને તારે બચાવી લેવાનો છે. અને આ જેમ અયાતિને બહાર કાઢીને જોવે કે ઓહો માં આ તમે શું કર્યું? આ તો મારા પ્રભુનો ગુનેગાર છે, આ તો મારો પ્રભુનો દુશ્મન છે, અને આને તમે અભય આપ્યું કે હા મેં અભય દીધું છે અને હવે તો હું તને આજ્ઞા કરું છું કે આને ઉગારવાની જવાબદારી તારી. પણ કેમ આ પ્રભુ પાસેથી કેમ ઉગારવું? કે તારે જે વિચાર કરવો હોય એટલે જેવી રીતે ઉગારવો હોય એટલે, પણ આને ઉગારવાનો છે, મારી આજ્ઞાનું પાલન કરવાનું છે. અને આ બાજુ રામ લક્ષ્મણ પૂછે છે વિશ્વામિત્રને કે પ્રભુ તપાસ તો કરો કે આ ક્યાં હંતાણો છે, અયાતિ હતાણો ક્યાં? અને જ્યાં અંતરશત્રુથી જોવે છે તો કે આ તો મા અંજનીના આશ્રમે છે, અને બધા અંજનીના આશ્રમે આવે છે. અને આમ હનુમાનજી આને ઓથ આપીને ઊભા છે અને પાછળ રાખીને ઊભા છે. અને હનુમાનજીને કહે છે હનુમાનજી તમે આ શું કરો છો? આ અમારા દુશ્મનને તમે આશરો દીધો છે કે માતાની આજ્ઞા છે, માતાએ અભય દીધું છે, અને હવે તો એને જાકારો ન દેવાય, હવે જાકારો ન દેવાય કે પણ આ મારી પ્રતિજ્ઞા છે કે હવે જે પ્રભુ તમારું હોય પણ હવે હું આ જાકારો ન દઈ શકું. અને તે રામચંદ્રજી ભગવાને ધનુષ ઉપર તીર ચડાવે અને તીર જેવું ચડાવ્યું. અને અહીંયા હનુમાનજી કહે છે કે અયાતિને કે જલ્દી પ્રભુનું નામ સ્મરણ કરવા માંડ, ન કે હવે આપણો કોઈ ઉગાર નથી, હવે પ્રભુનું નામ સ્મરણ કરવા મળો. અને આનીમાં હાથે તો કાળ ભમતો હતો, એટલે એને તો એકદમ જઈ માણસને ભી પડે ને તે ભગવાન યાદ આવે. એટલે ભગવાનનું અંતરશત્રુથી
એટલે અંતરથી પ્રભુ સ્મરણ થવા માંડ્યું. શ્રીરામ જય જય રામની ધૂન લાગી ગઈ છે. અને આ બધું હનુમાનજી તો પરમ ભક્ત છે, એના તો હૃદયની માઇલ પર રામ લક્ષ્મણ છે, એટલે એની તો વાત જ હું કરવાની. અને રામની ધૂન લગાવીને બેહી ગયા છે. અને અહીંયા રામચંદ્રજીએ તીર છોડ્યું, પણ તીર છૂટ્યું પણ આડું રામ નામનું જે કવચ છે એ કવચ રોકી રામના તીરને રોકી દે. રામનું તીર વાગતું નથી. અને રામચંદ્રજી ભગવાન આમ જોવે તો આ તો ધૂનની મહેલ પર તલીન થઈ ગયા છે. રામ નામનું ધૂન મચી ગઈ છે. અને રામચંદ્રજી ભગવાન હનુમાનજીને આશીર્વાદ દેવા માટે હાથ ઊંચો કરી અને હનુમાનજી ઉપર હાથ મૂકવા જાય છે. અને હનુમાનજી એકદમ અયાતીને ઉચકી અને તરત રામના ચરણોમાં મૂકી દે. અને રામચંદ્રજી જેમ હનુમાનજીને ઉપર હાથ મૂકવા જાય એ હાથ સીધો અયાતી ઉપર ગયો. અને હનુમાનજી કહે છે, પ્રભુ જેની ઉપર તમારો હાથ હોય એને કોણ મારી શકે? જેની ઉપર તમારો હાથ હોય એને કોણ મારી શકે? અને હવે એને માફ કરી દો. અને અયાતીને કહે છે, તું જલ્દી જઈને વિશ્વામિત્રના ચરણોમાં પડી જા. અને દોડીને અયાતી વિશ્વામિત્રના ચરણોમાં પડી ગયા. વિશ્વામિત્ર જે કોઈ પણ પગે લાગે એને આશીર્વાદ દેવાના હોય, પગે લાગે એને પાટું મારે ને એ તો મૂર્ખા હોય. એટલે આયા હનુમાનજી કહે છે કે પ્રભુ કે હા, કે તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. કે કેમ? કે તમારી પ્રતિજ્ઞા શું હતી? કે 3 દિવસની અંદર અયાતીને મસ્તક હું વિશ્વામિત્રના ચરણોમાં હાજર કરે તો અટણે જો એના ચરણોમાં જ એનું મસ્તક છે. વિશ્વામિત્રએ કીધું કે હવે એને માફ કરી દો. બધાએ માફ કરી દીધો. અને આ જે કવચ હતા એની આ વાત આ રામાયણ અને મહાભારતની માઇલપા આના ઉલ્લેખ છે. તો જય શ્રી રામ.